સરસ. ગોર મહારાજના શબ્દ પડે છે કન્યા પધરાવો સાવધાન. ગોર મહારાજ કહે કન્યા પધરાવો સાવધાન. કહેવાય છે કોઈ દીકરી હોય કોઈ બેન હોય, પોતે જ્યાં ગણેશ સ્થાપનની બાજુમાં જ્યાં પોતાના ભગવતી પોતાના 9 લાખ લોબડી આળી, જ્યાં પોતાના બાપની કુળદેવીના થાપણ કર્યા હોય છે, અને ત્યારે કોઈ દીકરી હોય ત્યારે કોઈ બેન હોય, ભગવતીની હામુ આજીજીને વિનંતી કરે કે આય માં, આય ભગવતી, માડી જોજો અમારા પિતાજી અમારા ઘડિયા લગ્ન લીધા છે, પણ અહીંથી ચોરી મંડપની અંદર જાઉં છું, કદાચ ઉતાવળમાં અમારા ભરથારનું મુખ જોવા માટે, અમારા સ્વામીનાથનું મુખ જોવા માટે થઈ અને નરકમાં ઉતાવળા પગે કદાચ મંડપની માલપા જાતી હોય ને જો એકાદ ડગલું અવળું ભરાઈ જશે ને તો આજ મારી નહીં પણ મારા બાપના પાઘડીના ચોગાને કલંક લાગશે. અને ત્યારે કોઈ દીકરી હોય ત્યારે કોઈ બેન હોય, ભગવતીની હામુ આજીજીને વિનંતી કરે છે કે આય માં, આય ભગવતી, જોજો ચોરી મંડપની અંદર જાઉં છું એનું ધ્યાન તમે રાખજો. આવી રીતે સગુણા બેન ભગવતીની હામુ આજીજીની વિનંતી કરે છે, અને આ બાજુથી ગોર મહારાજના શબ્દ પડે છે કન્યા પધરાવો સાવધાન. અને ગોર મહારાજના શબ્દને માન આપીને કોઈ દીકરી હોય કોઈ બેન હોય, તેથી કહેવાય છે કે એક સોળે શણગાર સજી, એક લામેરો એવો ઘૂંઘટ તાણી અને ધીમા ડગલા ભરી ચોરી મંડપની અંદર આવવું છે સાહેબ. પણ તેથી તો રાજા અજમલના આંગણે બેન સગુણાના લગ્ન લેવાના છે. આ બાજુથી ગોર મહારાજ કહે છે કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન. અને ગોર મહારાજના શબ્દને માન આપીને દીકરી ડગલા માંડે, પણ તેદી સાહેબ એને ડગલા માંડે. અમારે વિધાતા મેલડી વાય વાળા, એવા વિધાતા મેલડી વાય વાળા, એના નામ ઉપર 100 રૂપિયા રામ ભરોસે આવે. કરકોલિયા રામા મંડળ, એવું કરકોલિયા ગામ રામા મંડળ, એના તરફથી 100 રૂપિયા રામ ભરોસે આવે. અને કિશનભાઈ જગદીશભાઈ ગામ વર્તેજ, એવા કિશનભાઈ જગદીશભાઈ વર્તેજ વાળા, એના તરફથી પણ 100 રૂપિયા રામ ભરોસે આવે. અને તેથી દીકરી માંડવાની મલમાં આવે, પણ તેથી કેવી રીતે આવે? એવો ઢેના વગર કુંડડી પગમાં એ દાદરનો જણકા, એ દાદરનો જણકા, તમે મારા આવો ઉદી નવરંગ ચુંદડી પગમાં, નીલે ઝાંઝરનો જણકાર, નીલે પાયલનો રણકાર, માંડવામાં આવો મલપતા મલપતા રે તેની ચુંદડી દે મોટી મોટા મૂલની, તેની ચુંદડી રે ઓઢી છે મોંઘા મૂલની. ઓય તેની પાને કરનો તો, એ પાને કરનો તો, તમે મારા આવો મલપતા. અરે ઊંચા ઊંચા બંગલામાં ગરમ પવન વાય, બારે નીકળો તો બેની ઠંડા પવન વાય. ઊંચા ઊંચા બંગલામાં ગરમ પવન વાય, એ ગરમ પવન વાય, તમે બહાર નીકળો તો બેની ઠંડા પવન વાય. તારા હાથમાં જો તો બેની બા, તમે માતા ભૂલી જાઓ, સસરા જો તો બેની પિતા ભૂલી જાઓ. એ આહો તેરે બા
ઊંચા ઊંચા બંગલાના ગરમ પવન વાય એ ગરમ પવન વાય તમે બહાજો નીકો બે ઠંડા પવન વાય તો યો જુરે પાને કર સુંદર શ્યામનો રે કોયો જોડે પાને તર સુંદર શ્યામનો રે મારા અંગે રે ઘરેણું એના નામનો રે મારા રે ગણે રોએના નામનો રે ચોરીએ ચડવા રે આવી પાને પર ઓડી રે આવી મેં તો યો જુરે પાને કર સુંદર શ્યામનો રે કોયો જોડે પાને તર સુંદર શ્યામનો રે ઊંચા ઊંચા રે દાદા ગટરે જણાવજો ગઢથી ઊંચા રે ગઢના કાંગરા રે ઊંચા રે ઊંચા દાદા એક ઢડા રે જણાવજો ગઢથી ઊંચા રે ના કાંગરા રે ગઢરે ચોડીને મારા બેની બાએ જોયું એટલે આવે રે વરરાજિયા રે ગઢરે ચડીને મારા આવા બેની બાએ જોયો કેટલે કયાવે રે વરરાજ્યા રે માંડવીઓ ગોળ બેની તરસાનું એ ખૂટવાયો એ હા બેનો હા તો એનો રિયા વરરાજિયા રે માનવીઓ બોલેની તારી આવી જાનો એ ફૂટવાડ્યો કોઈ નારી દેવર રાજ્યો રે નદીયું નાની બેની તરસાનું એ ખૂટવાયા એ તો એનો રિયા વરરાજિયા રે નદીઓ નાની બેની તારી જાનો એ ફૂટવાડ્યા કોઈ નારી દેવર રાજ્યો એકે વરરે જો બનિયા બેઠા સગુણા બે દાદાએ હસીને બોલાવ્યા ભરને જો બાનિયામાં બેઠા તો ધૂણા દે દાદાએ હસીને બોલાવ્યા હવે કે મરે બેટી બારા દલડા દુભાણા કે મરે આ જો માયા સુયા કેમરે બેની બાતારા ધનડા દો બાણા કેમરે આંખો માયા કોયા તમે કાળો દેવરના જોશો દાદાજી કાળો તે કુટુંબ લજાવશે રે આવો દેવરના જોશો રે દાદાજી આવો તે કુટુંબ લજાવશે તમે ધડ દેવરના જોશો દાદાજી એમ નહીં કાળો વર નો જોતા ઈ કે કુટુંબ ને લજાવે પણ ધોળો વર પામમાં હાટું તો બાયું માનતા રાખે બાપા ધોળામાં શું વાંધો ધોડાને નીતા નજરું લાગશે દોરાની નીતો નજરો લાગશે તમે ઊંચો દેવરના જોશો દાદાજી એ ઊંચો દેવરના જોશો દાદાજી એ ઊંચો તેની તને ભાંગશે રે હું તો દેવાના રે દાદાજી
છે તમે નીચો દેવરના જોશો દાદાજી. એમને ઊંચો નો જોતા આલે આમાં હું વાતો નીચો તે નીલઠે આવશે. નીતો તેની કાંઠે દે આવશે યોયો કેડે પાપડીઓ ને મુખે શામડીઓ. તાતાળીઓને મુખે જણાવ્યો જે મારી સૈયા રે વખાણ્યો રે. એ મારી સૈયરે વખાણ